તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણો વ્લોગ જોતા મજામાં જોઈ છે. તો ફાઇનલી આપણે પૂરે આવી ગયા, મસ્ત મજાના નહીં રહ્યા આપણે. અને હવે આ રહ્યું ખેતર. બહુ દાડે બોરે બ્લોગ બનાવ્યો આપણે, કાળો ખોડો. અને અત્યારે તો ખેતરમાં વાવવાનું ચાલુ બધે. આપણે તો વવાઈ ગયું બધું. જુઓ ખાલી, ધીસ ઇઝ ધ વ્યૂ. તો ફાઇનલી મિત્રો આપણે ગોગા મહારાજના મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે. જુઓ, જય ગોગા મહારાજ. અને જો ચારે કોઈ મસ્ત મસ્ત હરિયાળી જ છે. અત્યારે ખેડૂતોની સિઝન છે વાવવાની, એટલે ચારે કોઈ વાવવાનું ચાલુ જ છે. અત્યારે જીગર પીમને બધા વાવત જ્યાં ખેતરમાં. તો હવે આપણે બાઇક સર્વિસ કરવા જવાનું બજારનું. તો બાઇક સર્વિસ કરવા માટે હવે પહેલું ફોન કરવો પડશે. એટલે બાઇક મૂકીને પછી વળતા આપણે પાછું આવવાનું એના બાઇકમાં. તો હવે વિડીયોમાં બનાવી રહેજો, સપોર્ટ કરતા રહેજો. ચાવીના મને ચેન પડે નહીં. ફાઇનલી મિત્રો આપણે ચા પીને બાઇક સર્વિસમાં મૂકી દીધું છે ને આપણે આવી ગયા કરે. ફાઇનલી મિત્રો આપણે ખાઈ બહીને આવ્યા વાળામાં. અહીંયાની શાંતિ બહુ મસ્ત છે, મજા આવે, ઠંડો ઠંડો પવન આવે છે. દેખો પડકતી है ये देखो, ये हमारा टीला. કેટલું શાંત વાતાવરણ है यार. શું કામ આમ કરો ભાई, नहीं खाई जाता कहीं तुम. इसको भी ऐसा पड़कता है, ये नहीं पड़कता. आने पड़कती मारी बेटी, खेल लागे કેવું પડે, શું કરવાનું કહો. દેખો વારે વારે તું રિહાય, મને આવું ના પોહાય. ટ્રેન્ડિંગ ચાલુ ને કીધા તાર. ફાઇનલી મિત્રો આપણે બહુચરમાં આવ્યા હતા. જુઓ બહુચરમાં મંદિર અને બધા દાડે રમે છે. બપોરે બધા દાડે રમે. બોલો જુઓ, ગરમી બહુ પડે છે મિત્રો. આપણે હવે ઘરે જઈએ, થોડો આરામ કરીએ. પહેલું ભાઈનો ફોન આવશે તો જાહું. તો હવે ઘડીક આરામ કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે આરામ કરીને ઉઠ્યા તો જોયું તો આ વરસાદનો માહોલ થઈ ગયો ડાયરેક્ટ. ચાર કોઈ અંધારું છે. વરસાદ આવે સારું, લગભગ તો નહીં આવે એવું લાગી રહ્યું મને. આ તો બાય ચાન્સ આવી જાય તો સારું. નાહવાની ઈચ્છા બહુ છે. લગભગ તો નહીં જ આવે, બધું જતું રહ્યું. તો હવે કરી લઈને હવે પહેલું ભાઈ આજ બહાર ગયા હતા. હવે એમને ફોન કરો આયા કરે તો આપણે આવે કરી દઈ બધા ગયા હતા. તો હવે કોઈક વિડીયો બનાવીએ વિચારીએ. ફાઇનલી પહેલું ભાઈ રિસ્કા લઈને આવી ગયા છે. જુઓ ક્યાં જતા, બાદ જતા શું. તો હવે પહેલું ભાઈ આવી ગયા. તો મિત્રો ફાઇનલી થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડો ચાલુ થઈ ગયો છે. હજી વધારે આવે તો નાવાની મજા આવે. જુઓ ખાલી થોડું પલાડે એવું આવ્યું. ખાલી વાર ચડે લગભગ ના આવે. હવે તો મજા છે નાહવાની, જબરજસ્ત નાવું હતું. આવો માહોલ હોય ને મજા આવી જાય, આનંદ થઈ જાય યાર. તો ફાઇનલી મિત્રો આપણે બાઇક લેવા જઈએ. સર્વિસ મૂકી દીધો. થોડો વરસાદ આવી ગયો, થોડો વરસાદ પડે છે. અને છૂટી ગયા, નિહાળે છૂટી ગયા, 5 વાગી ગયા. એટલે જુઓ ખાલી, જુઓ ખાલી આવો પૂછું આરે બોલો જાડીઓ છું. આ જાડીઓ છું. જુઓ તો ફાઇનલી હવે બજારમાં જઈએ.
ફાઇનલી આપણે બધા મેન સર્વિસ કરાવીને બાઇક લાવી દીધું છે. જુઓ ખાલી ભાઈમાં છોકરા કમ્પ્લીટ છે. સર્વિસ સારી કરે. જુઓ ખાલી ચોરે રાત. તો હવે જઈએ ઘરે. પછી પાછું બજારમાં આવવાનું જ છે હજી. તો જવાનું કુકિંગ તો હજી નવી દુકાન ઉદઘાટન કરવાનું, એટલે દાબેલી બધું બનાવે એટલે ચાખવા જવાનું હોય, ટેસ્ટ કરવા. જો ખાલી બધી હરિયાળી થઈ ગઈ. આવું હોય તો બહુ મજા આવે. ચલો મળીએ, વિડીયોમાં બને રહેજો. મોસમ કે નજારે. તો ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશન આવી ગયા હતા વિડીયો બનાવવા માટે. જુઓ નવા કપડાં પહેરી દીધા, વિડીયો બનાવી દે. સોરી પાલા નહીં તો જો અમારું રેલવે સ્ટેશન છે, કોટેશન રોડ. નવું બન્યું હે, નવું જ બન્યું હજી. અને હજુ તો નવી ગાડી ચાલુ કરવાની છે. એક તો થઈને હજી બાકી છે. તો હવે બજારમાં જવાનું પહેલું ભાઈ. તો બજારમાં પછી કોટો મારતા હોય, પાછું જાવ તો પડશે જ. દાડામાં 10 દિવસ તો બજાર જવું પડે અમારે, એવું બધું કામ હોય. એટલે જો પહાડ રિસ્કા લઈને આવ્યા રહ્યા. આગળ દેખું ફાવતી નહીં. આટલી સીટ તો નખાય, હવે તમને ખાવ જા તો દાન જો અમે બેઠા. કઈ કરંટ આવે વડાપાઉં પતી ગયા, પણ દાબેલી ટેસ્ટ મારીએ. વડાપાઉં તો કાલ આવીએ તો મેળ આવશે. કાલ ફરતી નવા કારીગર આવી ગયા હવે ત્યાં. તો કોઈ પણ ખાવી હોય તો આવી જાજો કુકિંગ. તો દાબેલી વડાપાઉં પગ બધી બની જાય. નવું જ ઉદઘાટન કરી લાગે. તો ફાઇનલ મિત્રો હવે બજારમાં અમે કરાવી દઈએ. ડ્રાઈવર જો બધા શિક્ષા પાસ આગળ થોડું તો હવે કરાવી દઈએ. બહુ જમા જવાનું. હવે ભરતી હોય તો કહેતા કોન્ટેક્ટ કરજો પહેલું ભાઈને, મેસેજ કરી દેવાનો અમને. એટલે તમારે ભરતીનું કમ્પ્લેટ આમ જોવું ના પડે તમારે કોઈ. તો ફાઇનલી મિત્રો આપણે બહુચરમાં આવી ગયા. બધા દડો રમી રહ્યા હોય, પહેલું બેઠા હોય. ચાલુ જોઈએ મેચ ચાલુ હોય. જુઓ આજ તો માણસો ઉષા કોક. તો હવે મેચ પતે તો જ દેખી ટાઈમ તો કાઢો કે નહીં. તો હવે આપણો હવે બ્લોગ પૂરો કરીએ. મળશું નવા બ્લોગ મેં. તો યુટ્યુબ મેં સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. અને કાલે અષાઢી બીજ થાય તો રામાપીર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય રામાપીર.